અને મહત્વના સમાચાર અમેરિકાથી મહેસાણાના 4 વ્યક્તિને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। ડિપોર્ટ કરાયેલા લોકો વસાઈ ડાબલા ગામના હોવાનું સામે આવ્યું છે। ડિપોર્ટ કરાયેલ વ્યક્તિઓના પરિવારે મૌન સેવ્યું છે। વસાઈ ડાબલા ગામના લોકો જે ગેરકાયદે અમેરિકા ગયા હતા તેમને હવે ડિપોર્ટ કરવામાં આવ્યા છે। અમેરિકાથી તેમને દેશ નિકાલ કરવામાં આવ્યા છે અને આ ભારતીય ઇલીગલ ઇમિગ્રન્ટ્સને આજે અમૃતસર વિમાન આવી રહ્યું છે અને ત્યાંથી તેમને ગુજરાત મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવશે। મહેસાણાના જે એક પરિવાર છે વસાઈ ડાબલા ગામના જે લોકો હતા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા તેમને હવે ભારત પરત મોકલવામાં આવ્યા છે। મહેસાણાના 4 જેટલા વ્યક્તિઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે જે વસાઈ ડાબલા ગામના હોવાનું સામે આવ્યું છે। અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરવાના મામલે જે ફ્લાઇટ આવી રહી છે 205 લોકોની અંદર 33 જેટલા ગુજરાતીઓ અને તેમાં પણ મહેસાણાના સૌથી વધારે 12 જેટલા લોકોને પરત મોકલવામાં આવ્યા છે। આ જે તમામ લોકો છે તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા અને ત્યાંથી તેમને તારવીને તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને આ ડિપોર્ટ કરાયેલા લોકોમાં મહેસાણાના વસાઈ ડાબલા ગામના લોકો પણ શામેલ છે। 4 જેટલા ગુજરાતીઓ જે છે તે અમેરિકા ગયા હતા। 33 જેટલા ગુજરાતીઓ કુલ પાછા ફર્યા છે। આ પહેલો જથ્થો છે જેની અંદર 33 ગુજરાતીઓ પાછા આવ્યા છે। જે અમેરિકાથી પાછા આવેલા મહેસાણાના 4 વ્યક્તિઓ છે તે વસાઈ ડાબલા ગામના હોવાનું સામે આવી રહ્યું છે। જો કે અત્યારે તેમનો પરિવાર જે છે તે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યો છે, મૌન સેવ્યું છે। આ પરિવાર અત્યારે ચૂપ છે। 4 જેટલા લોકો પરત ફર્યા છે જે મહેસાણાના વસાઈ ડાબલાના છે। જે 33 કુલ ગુજરાતીઓ પાછા ફર્યા છે તેની અંદર 4 જેટલા મહેસાણાના વસાઈ ડાબલા ગામના લોકો છે। અમેરિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ કાર્યવાહી અલગ અલગ જે દેશોમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા લોકો હતા, ગેરકાયદેસર રીતે જેમણે પ્રવેશ કર્યો હતો તે તમામે તમામ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પરત તેમના દેશ મોકલવામાં આવી રહ્યા છે જેમાં ભારતીયો પણ શામેલ છે। પહેલો જથ્થો જે અમેરિકાથી ભારત માટે થઈને આવી રહ્યો છે તેની અંદર 205 જેટલા ભારતીય વ્યક્તિઓ, ભારતીય અપ્રવાસીઓ સમાવેશ થાય છે। તેમાં પણ 33 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે। આજે 1 વાગે જે ફ્લાઇટ પરત ફરી રહી છે તેની અંદર 33 ગુજરાતીઓ પણ પરત ફરી રહ્યા છે। ત્યારે પાયલ યાદવ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। પાયલ, અમેરિકા દ્વારા જે ગેરકાયદેસર રીતે પહોંચેલા લોકો હતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે અને તેમાં મહેસાણાના લોકો પણ શામેલ છે, શું માહિતી? ચોક્કસ કિનલી, જે પ્રકારે અત્યારે અમેરિકામાં જે ગેરકાયદેસર લોકો ગયા હતા તેમને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે। તમામ છે તેમને અત્યારે હાલમાં મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ત્યારે મહેસાણાના જે ગાંધીનગર અને મહેસાણાના જે વ્યક્તિઓ છે તેમાં ખેરવા, ડાબલા, વિજાપુર, ખણુસા આ તમામ ગામના વ્યક્તિઓ છે તેવું અત્યારે હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। પરંતુ જે પ્રમાણે ગામમાં લોકો સાથે પૂછપરછ કરી પણ ગામના લોકો કંઈ પણ કહેવા તૈયાર નથી। જે પરિવારોની આપણને માહિતી મળી છે તેમના પરિવાર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો છે, તેમનું પણ એકદમ કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર નથી, ચૂપટી સાધવા તૈયાર નથી, કારણ કે તમામ લોકો ગેરકાયદેસર ગયા છે અને તમામને અત્યારે હાલમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે। અમદાવાદથી તેમને પોતાના ઘર પરત લઈ જવામાં આવ્યા છે। જે પ્રકારે પોલીસ હેડક્વાર્ટરથી આપણને માહિતી મળી રહી છે તે પ્રમાણે મહેસાણાના લગભગ મોસ્ટ ઓફ લોકો મહેસાણા અને ગાંધીનગર હોવાની માહિતી મળી રહી છે। ગુજરાતના લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। 205માંથી 33 લોકો મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે હજુ પણ કન્ફર્મેશન નથી થઈ રહ્યું કે કયા વ્યક્તિઓ છે જે પાછા તેમને રિપોર્ટ કરવામાં આવ્યા છે। ઘૂસણખોરી કરતા જે ગેરકાયદેસર તેઓ લોકો ગયા હતા અને મહેસાણાના અગાઉ પણ આવા કિસ્સાઓ બન્યા છે જેમને, પરંતુ હવે જ્યારે ત્યાંની સરકારે નિયમો બદલ્યા છે, રિપોર્ટ કરવાનું ચાલુ કર્યું છે, ત્યારે મહેસાણાના 33 જેટલા લોકો ગાંધીનગરના અને મહેસાણાના ડિપોર્ટ કરાયા છે। પરંતુ કયા લોકો છે તેની માહિતી હજુ સુધી સામે નથી આવી અને નામ સાથે તેમનો આંકડો સામે નથી આવ્યો। જી બિલકુલ પાયલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। ત્યારે જે પ્રમાણે 33 જેટલા ગુજરાતીઓના નામ સામે આવી રહ્યા છે, 33 જેટલા ગુજરાતીઓને અમેરિકાથી ભારત પાછા મોકલવામાં આવ્યા છે જે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા। અમેરિકામાંથી પાછા આવેલા જે ગુજરાતીઓ છે તેમાં સૌથી વધારે જે આંકડો સામે આવી રહ્યો છે મહેસાણા અને ગાંધીનગરનો આંકડો સામે આવી રહ્યો છે।